તો ગોપાલ ઇટાલિયા પર હુમલા અંગે આક્ષેપ પ્રતિ આક્ષેપ તેજ થઈ ગયા છે। ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે। આપના ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે હાર ભાળી ગયેલા ભાજપના લોકોએ ગોપાલ ઇટાલિયા પર હુમલા કર્યા। ગોપાલ ઇટાલિયા કોઈનાથી ડરતા નથી। ભાજપના કોર્પોરેટર અને તેના પુત્રના માણસોએ આ હુમલો કર્યો છે તે ઉપર તેમણે દાવો કર્યો। તેમણે કહ્યું પોલીસ તટસ્થ તપાસ કરે અને કાર્યવાહી કરે। જ્યારે ભાજપે વિસાવદરની ચૂંટણીમાં પોતે હાર સ્વીકારી લીધી છે, એ સ્થિતિમાં આવી ગઈ છે, ત્યારે ભાજપ એક નવું ગતકડું શરૂ કર્યું છે। ગતરોજ અમારી વિસાવદર શહેરમાં માનનીય અમારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જ્યારે જનસભા હતી ત્યારે ભાજપે અને ભાજપના ઉમેદવાર સમર્થિત ભાજપના ગુંડાઓએ એમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી, અમારા કાર્યકર્તાઓ પર હુમલો કરવાની કોશિશ કરી અને લોકતંત્રની હત્યા કરવાની શરૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટી એ ક્યારે કોઈ પોતે સંસ્કારમાં માનનારી પાર્ટી છે। હેલફેલ બોલવું, કોઈના માટે બોલવું, ગમે કોઈ ઉપર આરોપ કરવા, પુરાવા હોય નહીં, એ પ્રકારે એમના સંસ્કાર છે, અમારા સંસ્કાર નથી। ભારતીય જનતા પાર્ટીને કોઈ પર હુમલો કરવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મતપેટીમાં જવાબ આપશે।